અને ભલામણ કરી એ સાસતિયાજી કારણ કે બાપુ જ્યાં વાણી બંધ થઈ જાય વાણીની ત્યાંથી પછી મહાપુરુષે કીધું નિર્વાણી 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 મારો સદગુરુ નિર્વાણી જ્યાં મુક્તિ ભરે છે પાણી સદગુરુ મારો નિર્વાણી એ દેખો સોને ડુંગરે તમે કાસડો રે બોલ્યા મન સીધ ને રે ભરો જય બેઠો આવળિયાની સોડ રે દેખો સોને ડુંગરે તમે કાસડો ભમરો ભૂલી ગયો જય બેઠો આવળિયાની સોડ રે નથુ બાપુ આવળ હોય ને બહુ ફૂલ જાજા હોય પણ એ પૂજામાં કામમાં ન આવે ક્યાં કામમાં આવે ખબર સાંભળા રંગવામાં એની પૂજાઓ ન થાય નો ભૂકે દેવની રે વાત देखो सोनी डूंगरे તમે કાસડો
સતી તોરલના ભજનની ઉપર 101 રૂપિયા આવે છે. અરે પારનું વાળીને મૂર્ખ્યો મોઈ ગયો. જાણી મોટો રે એ મલાન ક્યાંથી આવે એ હાથ રે દેખો સોની ડુંગર ગુલામ સીદ देखो सोनी डूंगर બાપુ સાસરિયા કાઠીને વિનંતી કરે છે કારણ કે બાપુ વાતો કરવી અને પ્રેક્ટિકલ છે ને એમાં જમીન આસમાનનો ફેર છે. પોતાની પરણેતર કોકને હોપી દેવી બાપુ એ કોઈ જેવી દેવી વાત નથી. એને નામ રૂપ ગુણ બાંધ્યું કહેવાય. આ ખાલી વાતો છે. સતીરાને કીધું તું સંતો આવ્યા છે સીધું સામાન જોઈ છે તો હું આપશો હું જે માંગુ ઈ તો શરીર આપવું પડશે. આપ્યું જા. આને કહેવાય નામ રૂપ ગુણ બાદ અને ચોથું પદ અવિનાશ. આ તન મન ધન ગુરુના ચરણની અંદર આપણે બાપુ પૂછડી અડાતું નથી. વાત કરવી છે ચોથા પદની. જઈ પડ્યો 84 देखो सोने डूब
101 રૂપિયા તોરલ માતાની વાણીમાં આવે છે. ત્યાર પછી એક નાનકડી ફરમાઈશ છે આપણે લઈ લેશું. પણ સાસરીઓ કાઠી તોરલ માતા હું કહે છે. આપણે બાપુ પ્રસાદી લેવા જાય તો આમ હાથ રાખીએ છીએ. એની અંદર કઈક સંજ્ઞા પડી છે. આપણે બધા લેતા હશું પ્રસાદી. તોરલે મેઘ મારી દીધી જાડે નામની મેઘ. આ બેને એક કરવાનું છે, જુદા નથી રાખવાના. એક ખાવાની વાત છે. એક થઈ ગયા ને બાપુ, આ એની વાત છે. એટલે સાસતિયા કાઠીને સતી તોરલ એમ કહે છે કે સાસતિયાજી તોળા રાણી તમારો છે એ આધાર રે. તમે રે કેટલો ઉતારો રે ભગવાન રે. દેખો સોને ડુંગર તમે પાછો વાત કરી જીવન બાપાની વાત કરી ને ઊંઝા બાપા જીવન બાપા સમજાઈ ગઈ. સંગ નીકળ્યો ગોગાવદર થી. બે પાંચ કોઈ ડાયા માણસ છે ગામમાં બધાય કઈ ગાંડા ન હોય, એક બે હાજા હોતે હોય. એ કે જીવન બાપાને હારે લઈ લ્યો, ભજન હારા બોલે છે, ક્યાંક પડાવ બડાવ નાખશું, ભજન ગાહ સત્સંગ બત્સંગ કરે આપણો સમય જાય. પોતે એમ કહેવાય છે દ્વારકાધીશની મૂર્તિ જોઈ ભક્તિ બાપુ બે પ્રકારે પડી છે, સગુણ અને નિર્ગુણ. સગુણ એટલે દેહ અને નિર્ગુણ એટલે બોલી રહ્યો. ઈ મૂર્તિ જરમદાસ જોઈ ને એની અંદર એવો ભાવ છે મારા સદગુરુ ભીમ સાહેબે મને જે પરમાત્મા બતાવ્યો, ઓળખાયો નથી, હાથ નથી, પગ નથી, માથું, તો આ શું છે? આ જગત આખું માની રહ્યું ઈ શું છે? હું નાથી સદગુરુ ભીમ સાહેબને પત્ર લખ્યો, હે ગુરુજી મારા મંડળું માનવ મમતાળો. આ વારી વારીનું વાટલામાં પૂરતા પતલે જાય પરબારો. હે ગુરુજી મારા મંડળું માનવ મમતાળો. જ્યારે ભાટના ઓકલે બોધ કર્યો દાસી જીવનને ભીમ સાહેબે, ન્યા દાસી જીવન એમ બોલ્યા કે નહીં અખર કે ઉત્પત્તિ નહીં લખ્યાની લી. જીવન ગુરુ ભીમ બેટા નોર્યો આજ નોર્યો દી. તો આ બાપુ અંધારું ક્યાંથી થયું? ઈ સમય કોટડા સાંગાણી કલ્યાણ સાહેબને વાત કરી, કારણ કે આપણી જૂની કહેવત છે પારકી હુયાણી કાન વિંધે. કલ્યાણ સાહેબ નાથી બોલાવ્યા, ભોગાવતા પૂછતા પૂછતા ત્યાં જાય છે અને દાસી જીવનને બે બેસે ત્યારે જીવનને એમ કહે જીવન તને જ્યારે ભીમ સાહેબ મળ્યા, તને જ્યારે બોધ કર્યો ત્યારે તું શું વાત કરતો ને હવે આ હું ઊભું છું. અને પછી ના કલ્યાણ સાહેબ કહે એ મારા ગુરુ આ
તેની સોપાઈની અંદર કલ્યાણ સાહેબ દાસી જીવનની કહે છે કે જીવન એ જે ગુરુ રે ગરજ વિના જ્ઞાન વાતોને જ્ઞાન કીધું છે બાપુ વાતોને જ્ઞાન ન કહેવાય જ્ઞાન છે ને ખુદની બાબત છે ખુદને સમજવાની બાબત છે આ બધી વાતો છે પ્રથમ અક્ષર બાપુ પ્રથમ અક્ષર અક્ષરથી શબ્દ શબ્દથી નામ નામથી વચન વચનનો વ્યવહાર હોય ને બાપા પછી દાદા જીવનને એક વાણીમાં બોલાઈ ગયું કુળ દાવો છોડ્યો શામળા છોડી જગતની લાજ લાલન ગુરુએ લાલન હારે મારી બાંધી દીધી લટ દેહા ભગતને બોલાવ્યા તો દેહા જગત મને એમ કહે છે કુળ દાવો છોડ્યો તો આને મારો જવાબ શું દેવો વચનની વાત કેવી છે બાપુ બાપુ એમાં મુદાય શું જાય કે પણ દીકરા દેહા તું છો કે અને તારી પછી જાઓ બાપુ દેહા પછી કાઈ નહીં હોય અમારું દેહાનું તમને વચન છે આ વચન આ એની ભૂમિકા ભોગાવ આટો મારજો કોકદી ભાણેજ ગાદી છે લુણીધર સોલંકી દેહા ભગતથી વસતા નથી આ કઈક વચનની તાકાત છે ભક્તિ
ભગત જનીમાં એને ધન છે, ધન ઈ ગામ નહીં, ધન ઈ તાલુકા નહીં, ધન ઈ દેશ નહીં, ધન છે ની માત પિતા નહીં. એક ભગત ભવાનીદાસ મહાત્માએ એમ કીધું, જ્ઞાન ધ્યાન ચંદ્રા કોશે નહીં વેરા. પણ ક્યારે પોગ્યા પેલા નહીં, પોગીને પછી એને ના પાડી. હજી આપણે ઉભા થઈ પાટીએ અને વાત કરવી છે ગામની, કોઈથી ભેગું ન થાય. ધરમદાસ